ખેડાના નડિયાદમાં વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનું સ્નેહમિલન યોજાયું. કુરેશા કન્યા છાત્રાલયમાં વિવિધ કાર્ય કર્મશીલોનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં આશરે 80થી વધુ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ સામાજિક સંસ્થાઓનું સંગઠન બનાવવાની માંગણી કરાઈ. અસ્મિતા અભિવાદન ગૌતમભાઈ, કુરેશા કન્યા છાત્રાલયના નરેન્દ્રભાઈ નકુમ, જય માનવ સેવા મનુભાઈ તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ હાજર રહી સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મિત્રો, પીજ રોડ ઉપર આવેલા કુરેશા છાત્રાલયમાં એનજીઓની બેઠક થઈ, જેમાં સ્નેહમિલન કાર્યક્રમ થયો. સંસ્થાના સ્થાપક નરેન્દ્રભાઈ નકુમ આજે ઉપસ્થિત છે આપણી વચ્ચે. આજે શું પ્રોગ્રામ હતું સાહેબ, શું કહેશો? હું નરેન્દ્રભાઈ નકુમ, કુમારી રેસા પટેલ પીજ રોડ કન્યા છાત્રાલયમાં પ્રમુખ છું. નડિયાદમાં આપ સૌ જાણો છો કે આ સંતરામ ભૂમિ તપોભૂમિમાં અનેકવિધ સંસ્થાઓ કામ કરે છે અને ખૂબ સારી પ્રવૃત્તિઓ પણ કરે છે. ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ અને અમે બંને એક વખત બેઠા હતા અને એવો વિચાર કર્યો કે ભાઈ આપણે આટલી બધી સંસ્થાઓ ચાલે છે તો એમાં એનું કંઈક સંકલન થાય, કોઈ ફેડરેશન જેવું. તો એ સંકલનના કારણે શું છે કે આપણે કંઈક પ્રવૃત્તિ કરવી હોય તો આ બધી સંસ્થાઓ કોણ શું કરે છે એનું આપણી પાસે જો લિસ્ટ હોય તો એના કારણે આપણે કોઈને આપણે મદદરૂપ થવું તો થઈ શકાય. એવા શુભ હેતુથી આજરોજ અહીંયા કર્મશીલો અને જુદી જુદી સંસ્થાઓનું આજે મિલન સમારોહ રાખ્યો છે. એમાં લગભગ 80 જેટલી સંસ્થાઓના કર્મશીલો આવ્યા છે અને આ સંમેલનને માનનીય ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, માનનીય બિપિનભાઈ પટેલ સાહેબ તથા પૂજ્ય મનુ મહારાજશ્રી એમણે સંબોધન કર્યું હતું અને આ બધાનું સંકલન આપણે બ્રહ્મભટ્ટ ભાઈએ કરેલ છે અને આવી રીતે હવે ભવિષ્યમાં એની એક મિટિંગ કરી અને આગળની પ્રવૃત્તિ કરવામાં આવશે. તો આ હતા આપણી વચ્ચે સ્થાપક નરેન્દ્રભાઈ નકુમ, જેમણે આજે જે બેઠક થઈ એનજીઓની એ બાબતે વિશેષ માહિતી આપી. તૃષાલ પંડ્યા સાથે દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ, ખેડા.